નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ગત 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યું. આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારી, પેન્શનર્સ, અધિકારીઓ, અમલદારો, ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, વિવિધ જે સરકારી વર્ગો છે અને ભારત દેશની આમ જનતા માટે જે છે તે મિત્રો સરકાર દ્વારા પટારો ખોલવામાં આવે છે અને મસ્ત મોટી યોજનાઓ અને સાથે જ મિત્રો ઘણા ઘણા લાભો આ બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે. વિશ્લેષકોના મતે આ બજેટ એકંદરે ખૂબ જ સારું છે. તમામ વર્ગોને મિત્રો આ બજેટની અંદર સમાન ન્યાય આપવાની કોશિશ કરવામાં આવી છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો હાલમાં ચાલી રહેલા સંસદના બંને સત્રોમાં જે બજેટ સત્ર છે તે દરમિયાન મિત્રો પેન્શનરોને લઈને નવી માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અને પેન્શનના નવા નિયમો અને પેન્શનના જે નિયમો છે તેમાં ફેરફારને લઈ અને જે છે તે મિત્રો સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે પેન્શનોના મિત્રો કુલ 4 જેટલા જે અલગ અલગ નિયમો છે તે મિત્રો બદલાવા જઈ રહ્યા છે. મિત્રો 1 એપ્રિલ 2025થી જાણીએ વિડીયોમાં વિગતવાર કે 1 એપ્રિલ 2025થી પેન્શનરોના કયા 4 નિયમો બદલાવા જઈ રહ્યા છે અને બજેટ સત્રમાં તેને લઈને શું જાહેરાત કરવામાં આવી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સરકાર દ્વારા બજેટ સત્રમાં જે અત્યારે ચાલી રહ્યું છે તેમાં મિત્રો પેન્શનોને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવે છે. પેન્શન સેનાના નિયમોમાં સમય પર ફેરફાર કરવામાં આવે છે. તે વધુ પારદર્શક અને વપરાશકર્તાને વધુ અનુકૂળ બનાવી શકાય છે. 1 એપ્રિલ 2025થી ભારત અને અન્ય દેશોના પેન્શન યોજનાના કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. આ પરિવર્તન ન માત્ર સરકારી પરંતુ ખાનગી ક્ષેત્રે કામ કરતા લોકોને પણ મિત્રો તેનો ફાયદો થશે. પેન્શનના નિયમોનું નવું સ્વરૂપ તો મુખ્ય 4 પરિવર્તન સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં આજીવન ભથ્થું એટલે કે એલટીએનું જે છે તે મિત્રો વિસ્થાપન થશે. તો આજીવન ભથ્થું જે હવે પેન્શનની મહત્તમ સરહદ નક્કી કરવા માટે 6 એપ્રિલ 2025 સુધીમાં મિત્રો સમાપ્ત થશે. ત્યારબાદ તેને નવું લાગુ કરવામાં આવશે. એનપીએસમાં ફેરફાર તો આપ સૌને જણાવી દઈએ કે 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યોમાં બધા રાજ્યોમાં યુપીએસ લાગુ થવા જઈ રહ્યું છે. એટલે કે એનપીએસમાં ફેરફાર થઈને હવે સરકારી કર્મચારીઓ માટે યુપીએસનો પણ વિકલ્પ મિત્રો 1 એપ્રિલ 2025થી સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે. તમામ વિભાગોના જે વડાઓ છે તેના માટે સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે અને 1 એપ્રિલ 2025થી કેન્દ્ર સરકારના કર્મચારી માટે નવા કર્મચારીઓ કે જેઓ હાલમાં એનપીએસમાં જોડાયેલા છે 23 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે યુપીએસનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. કર્મચારી જાતે સિલેક્ટ કરવાનું છે કે તેણે એનપીએસમાં રહેવું છે કે યુપીએસમાં રહેવું છે. 3 ડિજિટલ પ્રક્રિયાનું વિસ્તરણ. હવે બધા જ ફોર્મ જેવા કે ફોર્મ 6 છે ડિજિટલ પ્લેટફોર્મ જેવા ભવિષ્ય અથવા EHRMSના માધ્યમથી જમા કરવા પડશે. આ પ્રક્રિયા ન માત્ર સમય બચાવશે પરંતુ તેનો પારદર્શી પણ સ્વરૂપ બતાવશે. મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમનો પ્રારંભ થયો છે. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે યુનિફાઈડ પેન્શન સ્કીમ જે છે તે 1 એપ્રિલ 2025થી લાગુ થવા જઈ રહી છે, જેમાં મિત્રો આજીવન ભથ્થું સમાપ્ત થશે અને એનપીએસમાં સુધારો થશે. નવી યોજના યુનિફાઈડ પેન્શન સ્કીમ છે, જેમાં મિત્રો મિનિમમ પેન્શન 10,000 રૂપિયા, જો આપણે 10 વર્ષ કરતાં વધારે સમયગાળો નોકરી કરી હોય 10,000 રૂપિયા મળવા પાત્ર થશે. ડિજિટલ અન્ય મહત્વપૂર્ણ પેન્શનરો માટે ટિપ્સ છે, જેમાં ડિજિટલ પ્રક્રિયા અપનાવવા માટે, ટેક્સનો લાભ લેવા માટે, લંબી અવધિ યોજના માટે તેમજ કુટુંબ પેન્શનના નિયમો જેમાં ફેરફાર કરવામાં આવે છે. જેમાં કર્મચારીના મૃત્યુ થાય તો કર્મચારીને કુટુંબની અંતિમ સેલરીનો 60% હિસ્સો તેના વારસદારને મળતો રહેશે. જો કુટુંબ સભ્યપાત્ર નથી તેને નામાંકિત વ્યક્તિને ગ્રેજ્યુટી પાત્ર રકમ મળશે. મિત્રો સંભવિત પ્રભાવ તો વાત કરીએ તો ડિજિટલ પ્રક્રિયા અને સરળ ફોર્મેટથી કામ સરળ બનશે. નાણાકીય સુરક્ષા, યુપીએસ અને એનપીએસ જેવા સુધારાઓ અને તેમને સારી રીતે નાણાકીય સુરક્ષા જણાવે છે. ટેક્સ બચત તો નવા ટેક્સ લાભ નિયમોથી રોકાણકારોને વધુ બચત થશે. મિત્રો જોકે કેટલીક પસંદગીઓ પણ હોઈ શકે છે, જેમ કે ડિજિટલ પ્રક્રિયામાં ટેકનિકલ સમસ્યા અથવા નવી સમસ્યાને સમજવામાં મુશ્કેલી કરી છે. મિત્રો 1 એપ્રિલ 2025થી મિત્રો નવા પેન્શનર્સો માટે સરકાર દ્વારા નિયમો જાહેર કરાયા છે. જય હિન્દ, અસ્તુ.